અને બાર વાર્તાનું નામ છે ધર્મ કરતા ધાળ પડે। એક ડોશીમાં હતા, બહુ મોટી ઉંમર હતી અને એની પાસે કઈ ખાવા પીવાનું હતું નહીં। આડોશી પાડોશીએ ઘણી મદદ કરી હતી। પછી ડોશીમાં થાક્યા આવે, બધાય પાસેથી રોજ કે શું માંગવું, ખાવાનું, જમવાનું, એકલા સાવ નિસહાય થઈ ગયા હતા। ટૂંકમાં કાંઈ હતું નહીં। પછી બાજુમાં એક છોકરો ભણતો હતો, કંઈક 5મા ધોરણમાં કે 6ઠા ધોરણમાં હશે। એની પાસે ટપાલ મગાવી અને ટપાલ લખાવે છે ડોશીમાં કે તું કે દ્વારકાધીશને ટપાલ લખ। પછી ઓલો છોકરો લખતો જાય છે, ડોશીમાં બોલતા રહે છે, હે દ્વારકાધીશ, હે કાનુડા, કે મારી પાસે અત્યારે કંઈ ખાવા પીવાના પૈસા નથી અને હું સાવ એકલી પડી ગઈ છું અને કોઈની પાસે હવે મદદ માંગી શકું એમ છું નહીં। કે મારી કે ખૂબ જ આજીજી છે ને વિનંતી છે તમને કે મને 10,000 રૂપિયા મોકલાવો દ્વારકાથી, તમારી પાસે તો સોનાની નગરી છે દ્વારકામાં। એવું લખીને ટપાલ મોકલી દે છે અને પોસ્ટ ઓફિસમાં ઓલો પોસ્ટનો ડબ્બો હોય ને, ટપાલ પેટી, એમાં નાખી દે છે। પછી બીજે દિવસે ટપાલી આખું બોક્સ ખોલે છે અને ટપાલ લઈને બધી જાય છે ઓફિસે। તો એમાં ચેક કરતા કરતા ડોશીમાની ટપાલ આવી અને એડ્રેસ વાંચ્યું દ્વારકાનું, નામ લખેલું હતું તો કે કૃષ્ણ। ઓલો ટપાલી વિચારમાં પડી ગઈ અને ડોશીનું નામ લખેલું હતું એમાં કે આ ટપાલ હવે કેમ મોકલાવી કે પાછી મારે અને કોને મોકલાવી કે। પછી બધા અહીંયા સાહેબો છે પોસ્ટ ઓફિસમાં નક્કી કરે છે કે આ ટપાલી કહે છે કે ડોશીમાની એવી રીતના ટપાલ આવી હોય, આનો જવાબ કેમ આપવો અને મોકલાવી કોને, એ પ્રશ્ન છે ને। તો પોસ્ટ ઓફિસ વાળા બધા વિચાર કરે છે થોડીક અડધી કલાક। પછી એક મોટા સાહેબ હતા કે ડોશીમાને કે 10,000 રૂપિયાની જરૂર છે। આ બહુ પહેલાની વાત છે, 20 વર્ષ પહેલાની એમ। ત્યારે ટપાલનો બહુ જમાનો હતો, ત્યારે જેમ મોબાઈલનો યુઝ કરે પહેલા એવી રીતના ટપાલ અને પરબીડિયું ને પોસ્ટ ઓફિસ ને એમાં તો કે લોકો છે એ વધારે જતા એમ। પછી ઓલા સાહેબ કહે છે કે આપણે કે થોડા ઘણા ભેગા કરી હાલો ને બધાય પાસે, ડોશીમાને એમ થાય કે કાંઈક તો મદદ કરી એમ। તો બધાય પોતપોતાની બચતમાંથી પોસ્ટ ઓફિસના સાહેબો છે એ બધાય કાઢે છે અને લગભગ 8,000 જેવા રૂપિયા થાય છે। પછી ઓલા ટપાલી કહે છે જો 8,000 રૂપિયા થઈ કે વાહ સાહેબ કે 8,000 રૂપિયા તો ઘણા કે ડોશીમાં કે રાજી થઈ જાય અને એના તો કે જિંદગીના 4-5 વર્ષ આરામથી નીકળી જાય। કારણ કે 20 વર્ષ પહેલા તો 8,000 ની બહુ કિંમત હતી। તો ભલે પાછું મની ઓર્ડર કરે છે ટપાલ ભેગું, ડોશીમાનું સરનામું લખેલું હોય છે એનું પાછું ત્યાં પહોંચાડી દે છે ટપાલી અને ડોશીમાં તો જોઈને રાજી થઈ જાય તો વાહ દ્વારકા વાળાએ મારી મદદ કરી। પછી ઓલા ટપાલી છે થોડા દિવસ રાહ જોતા છે કઈક કે ડોશીમાં પાછી કે ટપાલ લખશે કે અમને અને અમારો આભાર વ્યક્ત કરશે, આપણે કે બધા ખુશ થઈ જાય અને ડોશીમાં ટપાલની પાછા વાટ જોતા હોય છે અને પાછી થોડાક દી પછી ટપાલ આવે છે ડોશીમાને, તો બધા ખુશ થઈ જાય કે વાહ વાહ કે ડોશીમાની ટપાલ આવી કે આપણા માટે કંઈક સારું લખ્યું છે। તો ડોશીમાની ટપાલ વાંચે છે પોસ્ટ ઓફિસમાં, બધા સાહેબો બેઠા બેઠા તો લખેલું હોય છે, હે દ્વારકા વાળા કે તે મારી મદદ કરી કે અને ખૂબ જ હું કે ધન્ય થઈ ગઈ છે, તારો આભાર વ્યક્ત કરું છું, તારી ભક્તિ છે એ રંગ લાવી। મેં 10,000 રૂપિયાનું કીધું હતું ને 8,000 રૂપિયા મારી પાસે આવ્યા, તે 10,000 મોકલાવ્યા હતા, વચ્ચે 2,000 રૂપિયા છે એ પોસ્ટ ઓફિસ વાળા ખાઈ ગયા અને 8,000 મારી પાસે આવ્યા। પેલા પોસ્ટ ઓફિસ વાળા બધા વિચારમાં પડી જાય લે આ તો આપના ઉપર આવી। તો આ વાર્તા ઉપરથી શીખ મળે છે કે કોઈ આપણની મદદ કરે ને, ભલે નાની કરે કે મોટી કરે, તો એની કદર કરવી જોઈએ આપણે। મજા આવી?